આ વીરપુરના જલારામ બાપાને કોણ નહીં ઓળખતું હોય, પણ આજે આ ઓળખાણ તાજી થાય એટલે મારે તમને આ બાપા જલારામની એક સત્ય ઘટના જણાવવી છે. આપણો એક ગુજરાતી અને લંડનની ધરતી માથે મેનેજર તરીકે નોકરી કરે છે. આ ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં પોતાની આસ્થા લેતા ગયા છે, પોતાની શ્રદ્ધા લેતા ગયા છે. એમ લંડનની આ કંપનીની અંદર જ્યાં નોકરી કરવા ગુજરાતી રઘુવંશી જાય છે ત્યાં પોતે એણે જલારામ બાપાની મૂર્તિ રાખેલી અને રોજ સવારના પહોરમાં એ સામો ઊભો રહે અને અગરબત્તી કરે, પ્રાર્થના કરે. એટલે એનો ધોળિયો મેનેજર હતો. એ રોજ એને મહાર કરીને એટલું કે યુ ઇડિયટ ઇન્ડિયન, આ બધું શું ટાઈમ પાસ કરે છે? એટલે ઓલો ધોળિયો ગુજરાતીને એમ પૂછે છે કે આ કોણ છે? ત્યારે ગુજરાતી જવાબ આપે છે કે આ મારા ભગવાન છે, હું ઈષ્ટદેવની જેમ પૂજું છું. તો આ બાપાનું નામ શું છે? તો કે આ જલારામ બાપા છે, અમારી કાઠિયાવાડી ભૂમિના પરમ સંત છે. એટલે ઓલા ધોળિયા શેઠે સામો સવાલ પૂછ્યો કે આ તારા બાપા કરી શું શકે? આની પાસે એનો કોઈ જવાબ તો હતો નહીં, પણ એટલો જવાબ હતો કે મારા બાપા હું કરી શકે ને એની ખબર તો મને નથી, પણ હા એ તો ભીડ પડે ને ત્યારે આ સર્વશક્તિમાન છે ભલામણા. આની ઈચ્છા વગર પાંદડું ન હલે, શેઠ તો ટાણું આવે બતાવશે. અને એમાં વાત કરું કે એ વખતે આખી દુનિયામાં માથે અમેરિકામાં મંદી આવી, દુબઈમાં મંદી આવી અને લંડનને પણ થોડીક અસર થઈ. 500 માણસની રોજી રોટી આ ફેક્ટરીના કામ સાથે જોડાયેલી હતી. અને શેઠે ઓલા ગુજરાતી મેનેજરને બોલાવીને એટલું કીધું કે આપણે આપણી કંપની બંધ કરવી પડી એમ છે. તો કે કા? તો ધોળિયાએ કીધું કે આપણા કરોડોના ઓર્ડર કેન્સલ થયા છે અને હવે આપણે ઊભા નહીં થઈ શકીએ આ મંદીમાંથી, આ વિકટ પરિસ્થિતિમાંથી. એટલે ઓલા ગુજરાતીને પોતાના બાપ માથે, પોતાના જલિયાણ માથે ને પોતાના ભગવાન માથે આસ્થા હતી. એટલે કીધું કે શેઠ 1-2 મિનિટ ઊભા થશો? તો કે કેમ? તો કે આવો તો ખરા, 4 વર્ષથી હું નોકરી કરું છું અહીંયા, અને અહીંયા મારે એક પ્રાર્થના કરવી છે, એક માનતા મારે કરવી છે. એમ કરીને શેઠ ને જલારામ બાપાની મૂર્તિ સામે લઈ જાય ને 2 અગરબત્તી કરે ને 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને આ ગુજરાતી પ્રાર્થના કરે કે હે જલિયાણ જોગી, હે વીરપુર વાળા, જીવનમાં જો મન, કર્મ અને વચનથી જો તને ક્યારેય સાચા દિલથી પ્રાર્થના કરી હોય ને તો આ 500 માણસની રોજી રોટીનો સવાલ છે બાપ, અમારી કંપનીને બચાવી લેજે. આંખ બંધ થઈ, આંખમાંથી દડ આંસુડાની ધાર થઈ. યાદ રાખજો, કોકના માટે કરેલી પ્રાર્થના હંમેશા માટે સફળ નીવડે છે. સાહેબ, તો વિચારો કે કોકના માટે કરોડ રૂપિયાની કરેલી પ્રાર્થનાનો કેફ કેવો હશે. પ્રાર્થના કરી દિલથી કે હે બાપા, હે જલિયાણ, 500 માણસની રોજી રોટીને બચાવી લેજે. આંખ ખોલ્યા પછી ઓલા શેઠને થોડું ફીલ થયું. ગુજરાતીને પૂછ્યું કે ભાઈ, કદાચ તારા બાપા મારું કામ કરી દે તો મારે કેટલા પાઉન્ડ મોકલવાના? ત્યારે ગુજરાતીએ જવાબ આપ્યો હતો કે શેઠ, આખી દુનિયાના મંદિરમાં કદાચ પાઉન્ડ દેવા પડે તમારે, પણ આ એક એવું મંદિર છે કે તમારા પાઉન્ડની રાહ જોઈને નથી બેઠું, એ તો તમારું કામ કરવા માટે તૈયાર છે. 1 રૂપિયો પણ નહીં મોકલવાનો શેઠ, ખાલી શ્રીફળ, સાકર ને અગરબત્તી લઈ તમારે માનતા પૂરી કરી આવવાની. અરે આ તો મિરેકલ છે. એમ કરીને શેઠ તો શ્રદ્ધાથી પગે પણ લાગ્યા, કેમ કે ડૂબતો માણસ જેમ તરણું ચાલે એમ શેઠને શ્રદ્ધા હતી. હરદ્વારના પગથિયામાંથી અલગોટિયા મારીને ગંગાજી જેમ ઉતરી જાય એમ 1, 2 ને 3 મહિના જેમ ગયા ને 3 મહિના પછી ધીમે ધીમે આના જે કેન્સલ થયેલા ઓર્ડર હતા ને એ ધીમે ધીમે પાછા આવવા માંડ્યા. અને એ ધોળિયા શેઠે મેનેજરને બોલાવ્યો અને કીધું કે આ તારા ભગવાન છે ને એ ખરેખર કંઈક તાકાત વાળા છે હો, કારણ કે હવે આપણી કંપની આપણે બંધ નહીં કરવી પડે. અને રાજીનો રેડ થઈને પાછો અગરબત્તી કરવા ગયો. અને દોડતા મેનેજરે કીધું કે શેઠ, જો મારા ભગવાને તમારું કામ કરી દીધું હોય, કંપની જો હવે બચી ગઈ હોય તો તમારે વીરપુર ધક્કો થશે. ત્યારે આ માણસ કહે છે આઈ હેવ નો ટાઈમ. માણસ પાસે જ્યારે સમય સારો આવી જાય ને ત્યારે એની પાસે સમય નથી હોતો. મંદિર પહોંચવામાં તો ખાલી 15 મિનિટ થાય વાલા, પણ એ વિચાર આવવામાં 60 વર્ષ વયા જાય. આઈ હેવ નો ટાઈમ, મારી પાસે ટાઈમ નથી, મારે કંપની આગળ ચલાવવાની છે. 1 મહિનો, 2 મહિનો, ઓલો ગુજરાતી વિનંતી કરે છે કે શેઠ, એક 3 દિવસનો તો સવાલ છે, 2 દિવસ જઈને પાછા આવતા રહ્યો, વીરપુર દર્શન કરતા આવો, માનતા તમારે જ પૂરી કરવી પડે, માનતા મારાથી પૂરી ન થાય. મારે જે વાત કરવી છે ને એ હવે શરૂ થાય.
કે 20 વર્ષની અને જુવાન જો દીકરી જીદ કરે કે ડેડી આઈ હેવ ગો ટુ ઇન્ડિયા, મારે ઇન્ડિયા જવું છે, એટલે ધોળિયો શેઠ ગુજરાતી મેનેજરને બોલાવીને એમ કે મારા બદલે મારી દીકરી પગે લાગે તો ચાલે? તો મેનેજર કે ચાલે, અને દીકરીને સમજાવે છે કે રાજકોટ જિલ્લાનું વીરપુર નામનું ગામ છે, ત્યાં તારે આખી કંપની વતી, આખા પરિવાર વતી શ્રીફળ સાગર ને અગરબત્તી કરીને આવતું રહેવાનું છે. દીકરી કે ઓકે નો પ્રોબ્લેમ. પણ સત્ય ઘટનાની તમને વાત કરું કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાં જરૂર. એમાં દીકરી મુંબઈ સાંજની ફ્લાઇટમાં ઢળતી સાંજે રાજકોટ ઉતરે અને રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળની બસમાં બેસે ને, પણ 6 થી 6.5 કલાકનો એનો થાકોડો એનો એવો હતો કે વીરપુર જાગે નહીં ને સીધી વેરાવળ જઈને જાગે. વેરાવળ બસ સ્ટેન્ડમાં ઉતરી કોઈ જવાનને પૂછે છે કે આઈ વોન્ટ ટુ ગો ટુ એટ જલારામ ટેમ્પલ. ત્યારે જુવાન જવાબ આપે કે મેડમ તમારે તો પાછું વળવું પડશે. એ દીકરી પાછી બેસે વેરાવળથી વીરપુરની બસમાં અને વહેલી સવારે આ દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરે. અને જેટલા ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા હશે ને તો ખબર જ હશે કે વીરપુર બસ સ્ટેન્ડ ગામની બહાર હાઈવે ઉપર છે અને મંદિર અંદર છે. અંદર એક મવાલી જેવો માણસ ઉભેલો અને રૂપના અંબાર જેવી દીકરી સામાન લઈને હેઠી ઉતરે. અને દીકરીને તો ગુજરાતી આવડતું નથી એટલે જઈને કીધું આઈ વોન્ટ ટુ ગો ટુ એટ જલારામ ટેમ્પલ. નહીં મવાલી માણસને એમ થયું કે આ છોકરીએ ક્યાં મંદિર જોયું છે, એટલે સામાન હાથમાં આપ્યો અને જેવું એનું મોઢું ફેરવ્યું અને છોકરાના મનની અંદર બીજો વિચાર આવવા માંડ્યો. અને દીકરી જ્યાં મવાલી સાથે ચાલતી થાય ત્યાં એક દાદાએ એક વડીલે એનો હાથ પકડ્યો, ઈશારો કર્યો, કારણ કે ઈશારાની ભાષા એ ઇન્ટરનેશનલ ભાષા છે, ને દાદાએ હાથ હલાવીને ના પાડી. એટલે દીકરી સમજી ગઈ કે આ દાદા મને મવાલી સાથે જવાની ના પાડે છે. દીકરીએ પોતાનો સામાન પાછો લઈ લીધો અને ઓલા માણસ સાથે જવાની ના પાડી. અને દીકરીએ દાદાનો હાથ પકડી સીતારામ સીતારામ કરીને ચાલ્યા જાય છે. 10-15 મિનિટ ચાલ્યા પછી જે શેરીમાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં આંગળી ચીંધીને કહ્યું આ તારે જાવું છે ને એ આયા છે. એ દીકરી ત્યાં જઈ અને કોકને જગાડે છે અને કહે છે કે હું આવી રીતે લંડનથી આવી છું. અને દીકરીની સારા ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા થઈ જાય છે. અને વાત મારે એવી કેવી છે કે બીજો દિવસ સવારનો પોર થાય છે અને શ્રીફળ સાગર અને અગરબત્તી લઈને આ ધોળી વિદેશની ધરતી માથે જન્મેલી દીકરી એના બાપની માનતા પૂરી કરવા માટે મૂર્તિ સામે ઊભી રહી, ફોટા સામે ઊભી રહી છે. અને આ છોકરી પૂજારીને એમ કહે છે આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન, મારે આ વડીલને મળવું છે. અને પાછળ ઊભેલી વ્યક્તિ એમ કહે છે કે મેડમ તમે જેને મળવાની વાત કરો છો એને દેવ થયા, એને તો વર્ષોના વાણા થઈ ગયા. ત્યારે દીકરીના હાથમાંથી થાળી પડી જાય છે કે ના હોય, કાલ રાત્રે મારો હાથ પકડી મને મવાલીના હાથમાંથી છોડાવી આ જલિયાણ જોગી કે જે પોતાની નહીં વિદેશની દીકરીની પણ આબરૂ બચાવવા આજની તારીખે અવતાર લેતા હોય. બસ મારીને તમારી શ્રદ્ધા હોવી જોઈએ મારા વાલા મિત્રો. જલારામના જોગી વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને.